ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આગામી 8 અને 9 જાન્યુઆરી 2026ના રોજ 2 દિવસીય શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. મહોત્સવના બીજા દિવસે 9 જાન્યુઆરીના રોજ માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયા હતા. આ મહોત્સવની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ સ્થળ પર જઈ વિસ્તૃત સમીક્ષા કરી. તેમની સાથે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રની ટીમે સ્થળ પર નિરીક્ષણ કર્યું, વિવિધ વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા હતા. શામળાજી મહોત્સવ દરમિયાન હજારો યાત્રિકોની ઉપસ્થિતિ અપેક્ષિત છે, જેને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત તમામ વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જિલ્લા પ્રભારી મંત્રી રમણ સોલંકીએ પણ તમામ તૈયારીઓની સમીક્ષા કરી ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન માટે ખાસ સૂચનો પણ કર્યા. હજારો યાત્રિકો આવવાના હોય તેને ધ્યાનમાં રાખી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. 8 અને 9 જાન્યુઆરીએ શામળાજીમાં 2 દિવસીય ભવ્ય શામળાજી મેળાનું આયોજન થવાનું છે. 9મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ મેળામાં હાજરી આપશે. જિલ્લા પ્રભારી મંત્રી રમણ સોલંકીએ તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે અને આયોજન માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે.